મહેશ પોતાની આવકના 75% ખર્ચ કરે છે અને તેની આવક 20% વધે તો તેનો ખર્ચ 10% વધે તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થશે? જો આંકડા પ્રમાણે ગણતરી કરતા જઈએ, પહેલા તો મહેશને માની લો કે 100 રૂપિયા આવક છે, એમાં એ ખર્ચ કેટલો કરે છે? 75. તો ખર્ચ 75 કરતો હોય તો બચત કેટલી વધશે? 25. આ કેટલો છે એનો ખર્ચ? 75 ખર્ચ, 25 બચત. હવે એ શું કરે છે? તેની આવકમાં 20%નો વધારો થાય છે. 100 રૂપિયા આવક હતી એના 20% એટલે કેટલા થશે? 20. એટલે કે હવે તેની આવક કેટલી થઈ જાય છે? 120. તો 120 આવક થતા 10% એને શું થાય છે? ખર્ચમાં વધારો થાય છે. તો અહીંયા એનો પહેલા ખર્ચ કેટલો હતો? 75. 75 ના 10% કેટલા થશે? 7.5. કેટલા થશે? 7.5. તો પેલા 75 હતો, 7.5 એડ કરીએ તો કેટલા થઈ જશે? 82.5. અને હવે એની બચત કેટલી વધશે? 120 માંથી 82.5 બાદ કરીએ આપણે એનો શું થઈ ગયો? ખર્ચ. તો હવે કેટલી બચત વધશે? કે 17.5 અને 20 એટલે કે 37.5. હવે એની બચત કેટલી વધે છે? 37.5. તો એની પહેલા બચત કેટલી હતી? 25. 25 બચત હતી. તો 37.5 માઇનસ 25 કરીશું તો કેટલા મળશે? 12.5. પહેલા એની 25 બચત હતી એમાં કેટલો વધારો થયો? 12.5 નો વધારો થયો. પહેલા 25 આવક બચત હતી અને બચતમાં 12.5 નો વધારો થયો. તો 100 એ કેટલા? આપણે ટકાવારીમાં એક પ્રશ્ન પૂછેલો છે, તો બચતમાં કેટલા ટકાનો વધારો થશે? તો અહીંયા આપણે ટકામાં જવાબ મેળવવો જોઈશે. 25 એ 12.5 નો વધારો, તો 100 એ કેટલાનો? એટલે કે 12.5 ગુણ્યા 100 ભાગ્યા 25. 25 4 100. 12.5 ગુણ્યા 4 કરીશું તો કેટલા થશે? 25 ને 25 ના ડબલ 50. તો અહીંયા આપણને 50%નો વધારો જોવા મળશે. 1248. 5.5 4 વાર કરીશું તો કેટલા થશે? 2. એટલે કે 50%નો વધારો જોવા મળશે. ઓપ્શન નંબર ડી અહીંયા આપણો રાઈટ આન્સર થશે.